વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 પરમાણુનું બંધારણમાં આગળનો લેક્ચર જઈ રહ્યા છે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા કે મુખ્ય ક્વોન્ટમ આંક, ને આપણે n તરીકે ઓળખીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક એને આપણે n કહીએ છીએ અને n એ કક્ષકોનું કદ અને ઇલેક્ટ્રોનની શક્તિ પર આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 1 2 3 4 લઈ શકીએ છીએ અને જેને આપણે કહીએ L M N O P Q આવી 7 કક્ષાઓની વાત કરી ગયા હતા. અને n² કરીએ તો તેમાં રહેલી કક્ષકોની સંખ્યા ખબર પડે. 1s એટલે 1 એટલે 1s, 4 2 નો વર્ગ 4 એટલે 2 1s ને 3 p, કારણ કે p કક્ષકના કેટલા પ્રકાર છે? 3. એવી રીતે 1 ને 3 4 ને 5 9 કક્ષકો એટલે 1 ને 3 4 ને આ ડી કક્ષકની 5 પ્રકાર, એમ કરીને 9 કક્ષકો. અને 4 નો વર્ગ કરીએ તો 16 થાય. તો 16 કક્ષકો કેવી રીતે એ આપણે અભ્યાસમાં લઈ લીધું છે. રિવિઝન બેઝ પર અહીં લખેલું છે કે s કક્ષક, p કક્ષક, d કક્ષક, f કક્ષક. કક્ષામાં કક્ષકો હોય અને કક્ષકોમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. એટલે s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 6. d કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 10. અને f કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો એના પ્રકાર 7 છે, એટલે 7 દુની 14. હવે તમારો બીજો આપણો ક્વોન્ટમ આંક આવે છે, જેને આપણે કહીએ છીએ, હવે ક્વોન્ટમ આંકના મેં ગઈકાલે કીધેલું 4 પ્રકાર છે. એ 4 પ્રકારમાં ક્વોન્ટમ આંકનો બીજો પ્રકાર આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જેની સંજ્ઞા છે n. મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા કઈ છે? n. અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની સંજ્ઞા કઈ છે? l. એને એઝીમ્યુથલ એટલે એને ઇંગ્લિશમાં એઝીમ્યુથલ કહેવાય અને ગુજરાતીમાં કોણ, એટલે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહીએ છીએ. અથવા એનું ત્રીજું નામ તમારી બુક્સમાં આપ્યું છે, શુદ્ધ ગુજરાતીમાં આપ્યું છે સહાયક ક્વોન્ટમ આંક. સહાયક ક્વોન્ટમ આંક એટલે અહીંયા ધ્યાન આપવાનું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શોધે એને L વડે આપણે ઓળખીએ છીએ. અને આ જે ક્વોન્ટમ આંક છે એ કક્ષકની ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે. કક્ષકના ત્રિપરિમાણીય આકારને અનુમોદના આપે છે અથવા વ્યાખ્યાયિત કરે છે. એટલે તમે જોઈ શકો છો ત્રિપરિમાણ એટલે શું? તો કે ગોળો હોય દડો, તો એ દડામાં તમે આડો સળિયો નાખો તો x અક્ષ કહેવાય, ઊભો સળિયો નાખો તો y અક્ષ કહેવાય, આમ નાખો તો લંબ નાખો તો z અક્ષ કહેવાય. એટલે 3 ડાયમેન્શનલ કહેવાય. એમાં 3 અક્ષ હોઈ શકે ત્રિપરિમાણ એટલે. પછી અહીંયા તમે જુઓ px, py, pz, તો x y z ત્રણેય અક્ષો આવે છે. આમાં x y z ત્રણેય અક્ષો આવે છે દરેકમાં. એટલે જે કક્ષકો છે કક્ષકોના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. હવે L નું મૂલ્ય n ના મૂલ્યથી સુધીનું હોઈ શકે, એટલે n માં સમાવેલું છે. એટલે અહીંયા શું લખેલું છે? n ના મૂલ્ય માટે આ પોઈન્ટ નંબર 2 છે. n એટલે કોણ? મુખ્ય ક્વોન્ટમ આંક. n ના મૂલ્ય માટે L ના મૂલ્યો કયા હોઈ શકે? તો કે 0 1 2 n -1 સુધી હોઈ શકે. આ ખાસ યાદ રાખવાનું. એટલે પરીક્ષામાં આપણને પૂછાય કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરો તો પહેલું આ વાક્ય આવશે કે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. પછી બીજું વાક્ય n ના મૂલ્ય માટે L ના મૂલ્ય હોય. એટલે તમે લઈ શકો કે n બરાબર 1 લઈએ તો L બરાબર 0 લઈ શકાય. હવે સમજો અહીંયા n બરાબર 1 છે તો L બરાબર 0 થયા.
અને l બરાબર 0 એટલે એમાં કઈ કક્ષક છે? ખાલી s કક્ષક છે, ફક્ત s કક્ષક છે. અને s કક્ષક છે એટલે કઈ કક્ષાની s કક્ષક છે? તો પહેલી કક્ષાની, એટલે એને આપણે નામ શું આપીશું? 1s કક્ષક નામ આપીશું. શું આપીશું? 1s કક્ષક. આ ખાસ યાદ રાખવાનું. પછી એવી રીતે n બરાબર 2 લઈએ તો l ના બે મૂલ્ય મળશે, 0 અને 1. એટલે અહીંયા n બરાબર 2 છે આ, તો l ના બે મૂલ્ય મળશે. કયા કયા? 0 અને 1. અને 0 1 અને 1 એટલે s અને 2p. એટલે 0 બરાબર, અહીં ધ્યાન રાખવાનું કે l પરથી, l ના મૂલ્ય પરથી કક્ષક જાણી શકાય. l ના મૂલ્ય પરથી શું જાણી શકાય છે? કક્ષક. આ ખાસ યાદ રાખજો. l ના મૂલ્ય પરથી કક્ષક જાણી શકાય. l બરાબર 0 તો કઈ કક્ષક કહેવાય? s કક્ષક કહેવાય. l બરાબર 1 તો કઈ કક્ષક કહેવાશે? p કક્ષક કહેવાશે. l બરાબર 2 તો કઈ કક્ષક કહેવાશે? d કક્ષક કહેવાશે. અને l બરાબર 3 તો કઈ કક્ષક કહેવાશે? f કક્ષક કહેવાશે. એવી રીતે l બરાબર 4 હોય તો g કક્ષક, l બરાબર 5 હોય તો h કક્ષક. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા પણ આ બે આપણે હજુ અભ્યાસ કરવાની નથી. આ બે અભ્યાસ કરવાની નથી કારણ કે જરૂર પડતી નથી. આની જરૂર પડતી નથી. આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે l ના મૂલ્ય પરથી કક્ષક જાણી શકાય. l બરાબર 0 તો s, 1 તો p, 2 તો d, 3 તો f. આટલું મગજમાં ક્લિયર થયું? એટલે તમે તમારી રીતે મુદ્દા લખી શકો છો. પહેલો મુદ્દો એઝિમ્યુથિયલ કહેવાય અથવા સહાયક ક્વોન્ટમ વાક કહેવાય. બીજો મુદ્દો કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. ત્રીજો મુદ્દો n ના મૂલ્ય માટે l ના મૂલ્ય 0 થી 1 2 3 n - 1 સુધીના હોઈ શકે છે. l ના મૂલ્ય પરથી કક્ષક જાણી શકાય છે. તો અહીંયા દેખો 1 તો 0 એટલે કઈ કક્ષક? s. અને 1 એટલે કઈ કક્ષક? t. પણ n બરાબર 2 છે એટલે કઈ કક્ષકો હશે? 2s અને 2p. એટલે અહીંયા આપણે લખ્યું ને 2s અને 2p. ક્લિયર થાય છે? એવી રીતે n બરાબર 3 હોય તો l ના 3 મૂલ્યો મળશે, 0 1 2. અને 0 1 2 એટલે કયું? s p b. પણ કયા નંબરની? 3 નંબરની. એટલે ત્રીજા નંબરનો અહીંયા આપણે વાત કરીએ તો s4 ધારો કે શૈલેષ લઈએ તો પહેલા ધોરણનો શૈલેષ, બીજા ધોરણનો શૈલેષ, ત્રીજા ધોરણનો શૈલેષ. પહેલા ધોરણમાં એકલો s જ હોય, બીજા ધોરણમાં s અને p એટલે પ્રશાંત, પહેલા ધોરણ, બીજા ધોરણનો ત્રીજા ધોરણ. d એટલે આપણે દેવર્ષ નામ લઈએ, કોઈ બી d કક્ષક. ચાલો એવી રીતે n બરાબર 4 લઈએ તો અહીંયા n ના કેટલા મૂલ્ય મળ્યા? 0 1 2. અને એવી રીતે 4 લઈએ તો l ના કેટલા મૂલ્ય મળશે? 0 1 2 3. આ 4 મૂલ્ય થયા. અને 4 મૂલ્ય થયા એટલે 0 1 2 3. તો s p d અને f. પર કઈ s? તો કે 4s 4p 4d અને 4f. તો આ 4 કક્ષકો છે. અને ચારેયના પ્રકાર ગણીએ તો આ કક્ષકો થઈ ગઈ. અને પછી એના પરથી એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે. એટલે આપણે પેટા કોષ વિશે જાણી શકીએ. એટલે મુખ્ય ગૌણ ક્વોન્ટમ વાક પરથી શું જાણી શકીએ છે? કક્ષક કઈ છે? 0 તો s, 1 તો p, 2 તો d અને 3 તો f, 4 તો g, 5 તો h. પણ એ અત્યારે આપણે અભ્યાસમાં છે નહીં કારણ કે આપણે 118 ઇલેક્ટ્રોન આ 4 કક્ષકોમાં જ સમાય છે. તો આ એક મોસ્ટ આઈએમપી વાત આપણને ખબર પડી અને આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. હવે ઘણી વખત તમને આવું પૂછાય છે, જો આ કોષ્ટક, આ પહેલું કોષ્ટક, તો એમાં શું કહેવા માંગે છે તો એની ચર્ચા લઈએ આપણે. તો અહીંયા તમને પૂછી શકે કે n અને l ના મૂલ્ય પરથી શું પૂછી શકે કે n અને l ના મૂલ્ય પરથી પેટા કોષ શોધો. આવું પૂછે તમને. n અને l ના મૂલ્યો પરથી પેટા કોષ એટલે પેટા કક્ષક
લખું. હવે ધારો કે લખ્યું n બરાબર 2 અને l બરાબર 2, તો આપણને ખબર l બરાબર 1, તો l બરાબર 1 લઈએ એટલે આપણને ખબર છે, આપણા મગજમાં ક્લિયર જ હોવું જોઈએ કે 0 તો s, 1 તો p, 2 તો d અને l બરાબર 3 તો f. આટલું આપણા મગજમાં ક્લિયર છે જ. આ કક્ષકો તો અહીંયા l બરાબર 2 છે, 1 છે એટલે p કક્ષક તો કરી, પણ p કક્ષક કયા ધોરણની? તો કે બીજી કક્ષાની. કક્ષા કરી 2p, p કક્ષક કરી પણ કઈ કક્ષકની? બીજી કક્ષાની. એવી રીતે આવું પૂછે n બરાબર 4, l બરાબર 0, તો 0 એટલે કઈ? s, તો કઈ? 4s. ચલો એવી રીતે n બરાબર 5, l બરાબર 2, તો 2 એટલે કઈ કક્ષક? d, તો કઈ d? 5d. n બરાબર 4, l બરાબર 3, તો 3 એટલે કઈ કક્ષક? f, તો કઈ? 4f. ચલો એવી રીતે n બરાબર 1 અને l બરાબર 3, તો f 1f શક્ય નથી. 1f કદી શક્ય ના હોય. આપણે કઈ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે f કક્ષક હંમેશા કયાથી ચાલુ થાય? ચોથી કક્ષાથી. પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, પહેલી 3 કક્ષામાં f કક્ષક હોય નહીં. પહેલી કક્ષામાં માત્ર s કક્ષક જ હોય. બીજી કક્ષામાં s અને p જ હોય. ત્રીજી કક્ષામાં s, p, d હોય. ચોથી કક્ષાથી f કક્ષકની શરૂઆત થાય. એટલે આવું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે ઘણી વખત તમને આવો MCQ પણ પૂછાય n અને l ના l પરથી કઈ પેટાકોષ શક્ય નથી? આવો પ્રશ્ન પૂછે, કઈ પેટાકોષ શક્ય નથી? તો a n બરાબર 1, l બરાબર 0, b n બરાબર 2, l બરાબર 3, c n બરાબર 4, l બરાબર 1, d n બરાબર 5, l બરાબર 3. તો હવે તમારી જાતે જ નક્કી કરજો. તો આ 0 છે એટલે s અને 1 છે એટલે 1s, તો આ તો શક્ય છે જ. ચાલો અહીંયા l બરાબર 3 એટલે f અને 2, આ 2f શક્ય નથી, કારણ કે બીજી કક્ષામાં હંમેશા કઈ કક્ષક હોય? s અને p જ હોય. કારણ કે n ના બે મૂલ્ય મળે. n બરાબર 2 માટે l ના કેટલા મૂલ્ય મળશે? 0 અને 1. અને 0 અને 1 એટલે કઈ? s અને p જ. 3 તો આવતું જ નથી, d તો આવતા, f તો આવતા જ નથી, ના શક્ય નથી. ચલો l બરાબર 1 એટલે કઈ કક્ષક? p અને 4p, તો આ બી શક્ય છે. અને 3 એટલે f અને 5 નંબરમાં શક્ય છે. તો આવો જવાબ પૂછાય તો આ કોઈ બી જવાબ આવે કે શક્ય નથી. એટલે આના પરથી આપણા મગજમાં ખાસ યાદ રાખવાનું, આ વસ્તુ ક્લિયર થવું જોઈએ. તો આપણે 2 ક્વોન્ટમ વાક ભણ્યા. મુખ્ય ક્વોન્ટમ વાક, જેમાં કયો ક્વોન્ટમ વાક સમાયેલો છે? કોણીય વેગમાન ક્વોન્ટમ વાક સમાયેલો છે. હવે ત્રીજો ક્વોન્ટમ વાક આવે છે, ક્વોન્ટમ વાક નંબર 3. ક્વોન્ટમ વાક નંબર 3, જેને ચુંબકીય ક્વોન્ટમ વાક કહેવાય છે. શું કહેવાય છે? ચુંબકીય ક્વોન્ટમ વાક, જેને ml, m ના પગમાં શું લખેલું હોય છે? l લખેલું છે, એના વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા ml ની વેલ્યુ છે ઇલેક્ટ્રોનના કક્ષકીય ભ્રમણ થી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણને ખબર છે બધાને કે અહીંયા કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે? 2, કારણ કે s કક્ષક એટલી જ છે. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે? તો કે 8, કારણ કે કઈ છે? s અને p એટલે 2 અને 6 8. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે? તો કે 18. ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે? તો કે 32. એટલે આપણને ખબર જ છે કે n બરાબર 1, 2, 3, 4. ચોથી કક્ષામાં 32, બીજીમાં 8, ત્રીજીમાં 18. તો કે આ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે
તો કે ઇલેક્ટ્રોનના ભ્રમણને લીધે શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ. અને એ ચુંબકીય ક્ષેત્ર જે ક્વોન્ટમ વડે શોધાય, એને આપણે કહો છો ક્વોન્ટમ કહીએ છીએ, ચુંબકીય ક્વોન્ટમ કહીએ છીએ. તો આપણા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ કે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોન ભ્રમણ એ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને આભારી છે. જો આ રીતે આ ધારો કે ઇલેક્ટ્રોન ફર્યો, જો આ ઇલેક્ટ્રોન ફર્યો, આમ ગયો, પછી આ કોણીય વેગમાન થયું, જોયું આ ખૂણો બન્યો, પછી આમ ગયો તો આ ખૂણો બન્યો, પછી આમ ગયો તો આ ખૂણો બન્યો, આમ ગયો તો આ ખૂણો બન્યો. જો દરેક વખતે એંગલ બને ઇલેક્ટ્રોનનો. એટલે ચુંબકીય ક્ષેત્ર કોને આભારી છે? કોણીય ક્વોન્ટમ આભારી છે, કોણીય વેગમાન ક્વોન્ટમ આભારી છે. તો અહીંયા એના આધારે ચુંબકીય ક્વોન્ટમ ml બરાબર સૂત્ર છે 2l+1 અથવા ચુંબકીય ક્વોન્ટમ ml બરાબર ±l/0. આ બંને સૂત્રો યાદ રાખવા. તો પરીક્ષામાં પૂછાય કે ચુંબકીય ક્વોન્ટમ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનના કક્ષકીય ભ્રમણને લીધે અથવા ઇલેક્ટ્રોનના કક્ષકીય ભ્રમણને લીધે, ધરાભ્રમણને લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્વોન્ટમથી શોધી શકાય. અને તે કોણીય વેગમાન પર આધારિત છે. એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ પર આધારિત છે. એટલે બીજો ટોપિક આવે કે ચુંબકીય ક્વોન્ટમ સૂત્ર શું થાય? 2l+1 અથવા ±l/0. હવે આના પરથી શું જાણી શકીએ છીએ આપણે? તો આના પરથી આપણે પેટાકોષ જાણી શકીએ છીએ. જે પ્રકાર કહ્યા છે ને, એ લખ્યા છે મેં, એ પ્રકાર તમે જાણી શકો છો. એટલે કક્ષકના પ્રકાર તમે જાણી શકો છો. શું જાણી શકો છો? કક્ષકના પ્રકાર. પી કક્ષકના 3 પ્રકાર, px, py, pz. ડી કક્ષકના 5 પ્રકાર, એફ કક્ષકના 7 પ્રકાર. એ આ સૂત્ર પરથી તમે જાણી શકો છો. તો અહીંયા આપણે શું લખી શકીએ? તો કે કક્ષકના પેટાકોષ જાણી શકીએ છીએ. કક્ષકના પેટાકોષ જાણી શકીએ છીએ. પેટાકોષની સંખ્યા જાણી શકીએ છીએ. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થવું જરૂરી છે. તો અહીંયા તમે બધું કનેક્શનમાં છે. જુઓ હવે કેવી રીતે, તો એ ધ્યાનમાં લઈએ. તો કે l બરાબર 0 લઈએ આમાં, તો ml બરાબર શું થશે? 2 × 0 એટલે ml બરાબર 1 થશે. ક્લિયર થાય છે? પછી હું અત્યારે આ સૂત્રને આધારે શીખવાડી રહ્યો છું. l બરાબર 1 લઈએ તો ml બરાબર 3 થશે. 2 × 2 ને 1 3. l બરાબર 2 લઈએ તો 2 × 2 4, એટલે ml બરાબર 4 + 1 એટલે 5 થાય. l બરાબર 3 લઈએ તો ml બરાબર કેટલા થશે? 2 × 6 અને 7. અને આપણને ખબર છે કે l બરાબર 1 હોય તો કઈ કક્ષક કહેવાય? s. l બરાબર 0 હોય તો s, 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. તો અહીંયા s કક્ષક માટે કેટલું ml નું મૂલ્ય મળ્યું? 1. p કક્ષક માટે કેટલું મળ્યું? 3. d કક્ષક માટે કેટલું મળ્યું? 5. અને f કક્ષક માટે કેટલું મળ્યું? 7. તો તમે જોઈ શકો છો કે s કક્ષકને કોઈ પ્રકાર નથી, પોતે જ પોતાનો પ્રકાર, એટલે એક જ મૂલ્ય આવ્યું. અહીંયા 3 પેટાકોષ છે p કક્ષકના. કયા કયા? px, py, pz. d કક્ષકના કેટલા પેટાકોષ છે? 5. dxy, dyz, dzx, dx2 - y2 અને dz2. અને એવી રીતે આ થઈ જાય. તો હવે આ સૂત્રને આધારે ગણતરી કરીએ. તો આમાં શું લખીશું? ml બરાબર 0. કારણ કે આમાં l તો 0 જ લઈ લેવાના, કે ml બરાબર 0. અને 0 એટલે કઈ કક્ષક કહેવાય? s. એટલે s કક્ષકને પ્રકાર નથી, પોતે જ પોતાનો પ્રકાર છે, અથવા એને કોઈ પેટાકોષ નથી. પ્રકાર નથી અથવા પેટાકોષ નથી. ચલો હવે
L બરાબર 1 મૂકીએ આમાં, તો ml બરાબર શું લખીશું? +or-1/0. શું લખીશું? +or-1/0. અને +or-1/0 લખીશું એટલે L ના 3 વેલ્યુ થશે, ml ના આવી રીતે લખી શકાય -1 0 +1 -1 0 +1. ચલો એવી રીતે ml બરાબર +or-2/0 થશે, કેમ કે L બરાબર 2 મૂકવાના છે એટલે ml ના 5 વેલ્યુ થશે -2 -1 0 +1 +2. 5 વેલ્યુઝ થયા. આ સમજ પડે છે ને? ચલો એવી રીતે ml ના +or-3/0 તેના કેટલા વેલ્યુઝ થશે? -3 -2 -1 0 +1 +2 +3. તો આના આધારે આપણે પેટાકોષ જાણી શકીએ છીએ અને એ પેટાકોષ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ. હવે ધારો કે આપણે n બરાબર 4 લઈએ તો આપણને ખબર છે g કક્ષક થાય, અને g કક્ષક થાય એટલે ml બરાબર કેટલા થશે? 9. તો 9 માં શું થાય? -4 -3 -2 -1 0 +1 +2 +3 +4. એટલે g કક્ષકના 9 પ્રકાર, એવી રીતે h કક્ષકના l બરાબર 5 લઈએ તો કેટલા પ્રકાર થશે? ml બરાબર 11. પણ આ બે કક્ષકો આપણે અભ્યાસમાં લેવાની નથી, આપણે જરૂર છે નહીં, પણ આપણે ધ્યાનમાં તો રાખવાનું છે કે g અને h કક્ષકમાં પેટા પ્રકાર કેટલા. તો આ રીતે તમે સેટ તૈયાર કરી શકો છો. તો અહીંયા તમે 0 બરાબર શું બતાવી શકો છો, 1 બરાબર શું બતાવી શકો છો, એ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા આપણે 1 ને px કહીશું, આપણે બુક પ્રમાણે ચાલીશું. અહીંયા બુકમાં આપેલું જ છે, જો આ જગ્યાએ કે અહીંયા l બરાબર 0 તો ml નું મૂલ્ય 0, l બરાબર 1 તો 1 લઈએ તો ml ના મૂલ્ય -1 0 +1, પછી 2 લઈએ તો -2 -1 0 +1 +2. એટલે આ રીતે 5 મૂલ્યો લઈ શકાય છે. એટલે એ 5 મૂલ્યો એના પ્રકાર કહેવાય. હવે તમે -1 ને અહીંયા px કહો, આને py કહો, આને pz કહો, એવી રીતે આને dxy dyz dzx dx2 - y2 અને dz2 આવું પણ કહી શકીએ આપણે. એવી રીતે આ 7 પ્રકાર છે. તો 7 પ્રકારને તમે શું કહી શકશો? એ આપણે લખેલું છે બોર્ડ પર કે આને fxy -3 એટલે fxy, -2 એટલે fyz, fzx, fx2 - y2, fz2, fx2 અને fy2. તો ચુંબકીય ક્વોન્ટમ આંક આપણને શું જાણકારી આપે છે? તો કે પેટાકોષના પ્રકારની જાણકારી આપે છે. અને છેલ્લો ક્વોન્ટમ આંક ગયો ભ્રમણ ક્વોન્ટમ આંક અથવા સ્પિન ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક અથવા સ્પિન ક્વોન્ટમ આંક, ચોથો પ્રકાર. તો ચોથો પ્રકાર જોઈ લઈએ આપણે. સ્પિન ક્વોન્ટમ આંક. તો સ્પિન ક્વોન્ટમ આંકને આપણે ms કહીશું અથવા ભ્રમણ ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. જે બીજો શબ્દ તમારે બુક્સમાં લીધો છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, જેની સંજ્ઞા પણ ms જ છે. સ્પિન એટલે ઇલેક્ટ્રોન 2 પ્રકારના ભ્રમણ કરે. તમે જો પૃથ્વી છે તો સેન્ટરમાં કેન્દ્ર બિંદુ તરીકે સૂર્ય લઈએ તો સૂર્યની આસપાસ ભ્રમણ કરે. ખ્યાલ છે ને? પૃથ્વી, આ ધારો કે પૃથ્વી છે તો અને આ સૂર્ય છે તો સૂર્યની આસપાસ ભ્રમણ કરે. એક ભ્રમણ પૂરું કરતા 365 દિવસ લાગે, 365 એટલે 1 વર્ષ કહેવાય. અને કેન્દ્ર પોતાની ધરી પર બી ફરે, એક ભ્રમણ કરે તો રાત દિવસ થાય, 24 કલાક લાગે એક ભ્રમણ કરતા. આમ ભ્રમણ કરતા 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 કરતા
આ સૂર્યની આજુબાજુ આમ, એટલે 365 દિવસ એ રીતે આમાં પૂરા થાય. એટલે આ ખાસ યાદ રાખવાનું. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ફરે, આ રીતે ફરે, આ રીતે ફર્યા કરે ઇલેક્ટ્રોન, તો એને કક્ષકીય ભ્રમણ કહેવાય. કયું ભ્રમણ કહેવાય? કક્ષકીય ભ્રમણ. અને પોતાની ધરી પર બી ફરે પાછો, આમ પોતાની ધરી પર બી આમ ફર્યા કરે. એટલે પૃથ્વી આપણી જેમ ફરે છે એટલે પોતાની ધરી પર બી ભ્રમણ કરે, એટલે ધરી ભ્રમણ કહેવાય. એટલે ઇલેક્ટ્રોનમાં બે પ્રકારના ભ્રમણ કહેવાય. ઇલેક્ટ્રોન બે પ્રકારના ભ્રમણ કરે, કક્ષામાં પણ ફરે અને ધરી ભ્રમણ પણ કરે. અને ભ્રમણની દિશા જુદી જુદી હોય. ધારો કે s આ પહેલું n બરાબર 1 છે, તો n બરાબર 1 માં બે ઇલેક્ટ્રોન ફરતા હોય તો એક ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન આમ ઉલટી ગતિ કરતો હોય. એટલે બે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ગતિ વિરુદ્ધ ગતિ હોય, સમાન ગતિમાં ના હોય. એક આમ ફરતો હોય ક્લોકવાઇઝ તો બીજો એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય, એક ક્લોકવાઇઝ ફરતો હોય તો એક બીજો એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય. અને આવું જે ભ્રમણ છે એ ભ્રમણ માટે ms ના બે વેલ્યુ મળે છે. એટલે બે ઇલેક્ટ્રોન માટે ms ના બે વેલ્યુ મળે તો એક ઇલેક્ટ્રોનનું +1 વેલ્યુ હોય તો બીજા ઇલેક્ટ્રોનનું -1 વેલ્યુ હોય. એટલે બંને ઇલેક્ટ્રોનના ચુંબકીય ક્વોન્ટમ વેલ્યુઝ કેવા હોય છે? જુદા જુદા. એટલે એકને તમે આમ ઉપરનું તીર બતાવો તો બીજાને તમને, એટલે એમના સ્પિન પણ કેવા હોય છે? વિરુદ્ધ હોય છે, વિરુદ્ધ દિશામાં. આ સ્પિનની નિશાની છે, સ્પિનની નિશાનીને આ રીતે મુકાય. એક ઉપર હોય તો બીજા ઇલેક્ટ્રોનનું, એક ઇલેક્ટ્રોનનું ઉપર હોય તો બીજા ઇલેક્ટ્રોનનું આવું નીચે સ્પિન હોય. એટલે વિરોધી સ્પિન હોય, વિરુદ્ધ. કારણ કે બંનેની ગતિ કેવી છે? વિરુદ્ધ છે. એટલે આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. તો આપણે આ ચારે ચાર ક્વોન્ટમ આંકની વિશે આપણે વાતો કરી. અને આ વાતોને આધારે આવું જે શોધનાર વૈજ્ઞાનિક હતો, આ સ્પિન ક્વોન્ટમ આંક વિશે જે શોધ કરનાર વૈજ્ઞાનિક હતો એનું નામ છે ઉહલેનબેક. શું નામ છે? ઉહલેનબેક, જ્યોર્જ ઉહલેનબેક. જ્યોર્જ ઉહલેનબેક. આ જ્યોર્જ ઉહલેનબેકે આ શોધ્યું કે ઇલેક્ટ્રોનમાં બે ભ્રમણ હોય, કક્ષકીય અને ધરી ભ્રમણ હોય. અને કોઈ પણ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન છે, આપણે શીખવાડ્યું છે કે px માં આમાં 6 ઇલેક્ટ્રોન ખરા, પણ 6 ઇલેક્ટ્રોન કેવી રીતે? તો કે બે px માં ફરતા હોય, બે py માં ફરતા હોય, બે pz માં ફરતા હોય. એવું આમાં 5 ખરા પણ બધામાં બબે ફરતા, આમાં 7 ખરા પણ બધામાં બબે ફરતા હોય. એટલે કોઈ પણ કક્ષક હોય કે પેટાકોષ હોય, બધામાં બે જ ઇલેક્ટ્રોન ફરે, પણ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ કેવા હોય? વિરોધી હોય. એમના સ્પિન કેવા હોય? વિરોધી હોય. આવું શોધનાર વૈજ્ઞાનિક કોણ હતો? જ્યોર્જ ઉહલેનબેક. એટલે જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ. બીજો વૈજ્ઞાનિક એની જોડે મદદમાં હતો સેમ્યુઅલ ગાઉડસ્મિટ. તમારી બુકમાં ઉલ્લેખ કરેલો જ છે. આ ચોથો ક્વોન્ટમ આંક શોધનાર વૈજ્ઞાનિકો આ બે જણા હતા. 1925માં શોધ કરી હતી. એટલે આપણે યાદ રાખવાનું કે ચોથો ક્વોન્ટમ આંક એ ખૂબ જ અગત્યનો છે. અને એ શોધનાર વૈજ્ઞાનિકો કોણ હતા? તો કે જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ નામના વૈજ્ઞાનિકો હતા. તો આ રીતે આપણે આજે ચારે ચાર ક્વોન્ટમ આંક પૂરા કર્યા. હવે કક્ષકો વિશેની વાત કરીશું અને કક્ષકોને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય, એ ઇલેક્ટ્રોન રચના લખવાના 3 નિયમો છે, એ 3 સિદ્ધાંતોની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.